નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળોની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ધોરણ 9ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક પણ આપેલી છે। બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો। તો વિભાગ એ આવે છે, એમાં નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। એમાં અ યોગ્ય જોડકા જોડો। એમાં પહેલાની સામે આવશે ડી, બીજાની સામે આવશે એ, ત્રીજાની સામે આવશે સી અને ચોથાની સામે આવશે બી। ત્યાર પછી બીજું જોડકું છે, એમાં પહેલાની સામે એ, બીજાની સામે ડી, ત્રીજાની સામે ઈ અને ચોથાની સામે બી આવશે। આ રીતના જોડકા થશે। ત્યાર પછી બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું વિધાન છે એ સાચું, બીજું વિધાન સાચું, ત્રીજું વિધાન ખોટું, ચોથું વિધાન ખોટું, પાંચમું વિધાન ખોટું। આ રીતના ખરા ખોટા થશે। ત્યાર પછી ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યામાં અમૃતસર, બીજી ખાલી જગ્યામાં લોર્ડ કર્ઝને, ત્રીજી ખાલી જગ્યામાં વાસુદેવ બળવંત ફડકે, ચોથી ખાલી જગ્યામાં અરવિંદ ઘોષે અને પાંચમી ખાલી જગ્યામાં લોર્ડ મિન્ટો। ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો। એમાં પહેલામાં આવશે એ વિલિયમ વાયલી, ત્યાર પછી બીજામાં આવશે બી લોકમાન્ય ટિળક, ત્રીજામાં આવશે ડી રાષ્ટ્રીય શોક દિન, ચોથામાં આવશે ડી મેડમ ભીખાઈજી કામા, ત્યાર પછી પાંચમામાં આવશે સી ભવાની મંદિર। ત્યાર પછી ઈ નીચે આપેલ પ્રશ્નના 1-2 વાક્યોમાં જવાબ લખો। એમાં પહેલું બંગાળના ભાગલાનો વિરોધ કરવા ચાલેલા આંદોલનના મુખ્ય લક્ષણો કયા હતા? વિદેશી માલનો બહિષ્કાર કરવો અને સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરવો આ આંદોલનના મુખ્ય લક્ષણો હતા। બીજું જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા તહેવારના દિવસે બન્યો હતો? તો વૈશાખીના તહેવારના દિવસે બન્યો હતો। ત્રીજું મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખાવવામાં આવે છે? મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખાવવામાં આવે છે। ચોથું ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે હતા। ત્યાર પછી વિભાગ બી આવે છે, એમાં પહેલું ક્રાંતિકારીઓએ રોલેટ એક્ટનો વિરોધ શા માટે કર્યો? ક્રાંતિકારીઓએ એટલા માટે રોલેટ એક્ટનો વિરોધ કર્યો કારણ કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચાલ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી રાખતા। ત્યાર પછી બીજું જલિયાવાલા બાગનો હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી કોણ હતો? જલિયાવાલા બાગનો હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી જનરલ ડાયર હતો। ત્યાર પછી ત્રીજું બંગાળના ભાગલા ક્યારે કરવામાં આવ્યા અને કયા વર્ષે રદ કરવામાં આવ્યા? બંગાળના ભાગલા 16 ઓક્ટોબર 1905ના રોજ કરવામાં આવ્યા। ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા। ચોથું ચોરી ચોરાનું આંદોલન સાથી મોકૂફ રખાયું, તેમાં 21 પોલીસોના મૃત્યુ થયા। ગાંધીજીએ જણાવ્યું કે અહિંસાના મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું
શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે એટલે મોકૂફ થયું. 5. વિદેશમાં ક્રાંતિકારી ચળવળ કોણે ચલાવી હતી? શ્યામકૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલ હરદયાળ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ વગેરે. નમસ્કાર મિત્રો, અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ 9 અને 10નું સ્વાધ્યાયન પોથીનું માટેનું, અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે. તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો. ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે. અહીંયા તમારું ધોરણ 9નું ફોલ્ડર છે, તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે: વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગણિત, ગુજરાતી. હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય પર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે: બહુપદીઓને સંખ્યા પદ્ધતિ, એટલે કે ચેપ્ટરના નામ આવશે. એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે. એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની PDF આવશે. તો PDF ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ PDF મળી જશે. આ રીતની તમને PDF છે એ અહીંથી મળી જશે. આ PDFને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની. તો મિત્રો, આ ધોરણ 9ના સ્વાધ્યાય પોથીના ચેપ્ટરની PDF મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે. તો ત્યાંથી તમે આ રીતની PDF મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન પહેલો: નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલું: હિન્દના મુસ્લિમોએ ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી હતી? પ્રથમ વિશ્વયુદ્ધમાં તુર્કી જર્મની સાથે જોડાયેલું હતું. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત તુર્કી સાથે કરાયેલી સંધિની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તે સમયે તુર્કીનો સુલતાન મુસ્લિમ ધર્મનો ખલીફા હતો. તેથી ખલીફા પર થયેલી અન્યાયથી હિન્દના મુસ્લિમોને ભારે ગુસ્સો થયા. તેમણે ખલીફા પર લદાયેલી કડક શરતો હળવી કરવા માટે હિન્દમાં ખિલાફત ચળવળ શરૂ કરી. ત્યાર પછી બીજું છે વિસ્તૃત પરિચય આપો. એમાં મદનલાલ ધીંગરાનો જન્મ 1883માં પંજાબના અમૃતસરમાં થયો હતો. તેઓ દેશપ્રેમી અને ક્રાંતિકારી યુવાન હતા. ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા. ત્યાં વિનાયક દામોદર સાવરકરની પ્રેરણાથી ક્રાંતિના માર્ગે જોડાયા. 1909માં લંડનમાં તેમણે અંગ્રેજો અધિકારી કર્ઝન વાયલીની જાહેર હત્યા કરી. તેમને પકડીને 17 ઓગસ્ટ 1909ના રોજ ફાંસી આપવામાં આવી. તેઓ બ્રિટિશ શાસન સામે શસ્ત્ર લડત લડનાર પહેલી પેઢીના શહીદ હતા. બીજું, મેડમ ભીખાઈજી કામા. મેડમ ભીખાઈજી કામા જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ તેમણે પોતે તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. મંગલ પાંડે 1857ની પ્રથમ સશસ્ત્ર ક્રાંતિના નાયક અને દેશના પ્રથમ શહીદ માનવામાં આવે છે. તેમણે અંગ્રેજોએ આપેલા તોડમાં ગાય અને સુઅરની ચરબીનો વિરોધ કર્યો અને 19 માર્ચ 1857ના રોજ અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કર્યો. તેમને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપી દેવામાં આવી.
ત્યાર પછી નીચેના ક્રાંતિકારીઓને ઓળખી તેમના વિશે 2 વાક્ય લખો. તો પહેલો ક્રાંતિકારી છે અહીંયા ચંદ્રશેખર આઝાદ. તે ભારતના ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે અંગ્રેજો સામે શસ્ત્ર લડત લડી. ત્યાર પછી બીજા ક્રાંતિકારી છે રામપ્રસાદ બિસ્મિલ. તે પ્રખ્યાત ક્રાંતિકારી અને કવિ હતા, જેમણે ડાકોરી કાંડમાં ભાગ લીધો હતો. તેઓ અંગ્રેજ સરકારે ધરપકડ કરી અને 1927માં ફાંસી આપી હતી. ત્યાર પછી ક્રાંતિકારી છે બળવંત ફડકે. એમણે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. ત્યાર પછી વિભાગ ડી છે, એમાં સવિસ્તાર જવાબ લખવાના છે. એમાં પહેલું છે જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે ટૂંક નોંધ લખો. બ્રિટિશ સરકારના દમનો તેમજ લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ. બાગને ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી. બાગની વચ્ચે અવારું કૂવો હતો. બાગમાં 6 વાવ માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો. સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસ વડો જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો. તેમણે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો. લશ્કરે માત્ર 10 જ મિનિટમાં 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતા આશરે 379 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 1200 લોકો ઘવાયા. કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા હતા. આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો. ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહીશરહી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી. ત્યાર પછી અસહકારના આંદોલનના કાર્યક્રમ અને સ્વરૂપ સવિસ્તાર વર્ણવો. અસહકારના આંદોલનના કાર્યક્રમ. મહાત્મા ગાંધીએ પોતાની કૈસરે હિંદની પદવી અને રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડના ખિતાબનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની પદવીઓનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ શાળા કોલેજનો ત્યાગ કર્યો. શિક્ષકોએ રાજીનામા આપ્યા. ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટાવવામાં આવી. દેશના નામાંકિત વકીલોએ વકીલાત છોડી. નવેમ્બર 1921માં ડ્યુક ઓફ કૈનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. સરકારી શિક્ષણના બહિષ્કારને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ વગેરે આવી વિદ્યાપીઠ હતી. સ્વદેશીનો પ્રચાર તથા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખાં, મોજશોખની વસ્તુમાં ભારે ઘટાડો થયો. તેનો પડઘો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યા. હિન્દુ મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. હિન્દુ જામીનદારો મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપેલા બળવાને બ્રિટિશ સરકારે સખ્તાઈથી દબાવી દીધો. આ બળવો ટીકાપાત્ર બન્યો હતો. અંગ્રેજ સરકારે અસહકારના આંદોલનને નિષ્ફળ બનાવવા દમનની નીતિ અપનાવી અને હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. ત્યાર પછી ટૂંક નોંધ. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં શસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. ઈસવીસન 1902માં
બારિન્દ્ર કુમાર ઘોષ ગુજરાત આવ્યા। તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો। અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો। નર્મદા નદીના કિનારે સાકરિયા સ્વામી મળ્યા। શ્રી બારિન્દ્ર કુમાર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરી મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા। ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નાહવાનો સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી। આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી। નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાલી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી। એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી। ગુજરાતના અનેક યુવાનોને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડ્યા। ત્યાર પછી ચોથું, બંગભંગ આંદોલન વિશે નોંધ લખો। ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને બંગાળ પ્રાંતનો વહીવટ કાર્યક્ષમ બનાવવાના બહાના હેઠળ ભારતમાં સૌથી વધુ જાગૃત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવા બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા। 16 ઓક્ટોબર 1950ના રોજ બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો। બંગાળના ભાગલાના વિરોધમાં દેશભરમાં બંગભંગ વિરોધી આંદોલન શરૂ થયું। બંગભંગના દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો। તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારને અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવામાં આવ્યું। સ્વદેશી આંદોલનના મુખ્ય 3 લક્ષણો હતા। સ્વદેશી અપનાવવું, બીજું વિદેશી માલનો બહિષ્કાર કરવો, ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું। વિદેશી માલનો બહિષ્કારને કારણે સ્વદેશી માલને ઉત્તેજન મળ્યું। ભારતને આર્થિક ફાયદો થયો, જ્યારે ઇંગ્લેન્ડને મોટું નુકસાન થયું। તેથી બ્રિટિશ પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરી ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કર્યા। દેશની ભાવિ રાષ્ટ્રીય લડત માટે આ બનાવ પ્રેરણાદાયક બન્યો। તો મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો, આ ચેપ્ટરની PDF માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ત્યાંથી તમને PDF પણ મળી જશે।